હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે નાના મોટાના ફેવરેટ એવા આપણા ગુજરાતના ફેમસ નાયલોન ખમણની રેસિપી શેર કરીશ। આ રેસિપી હું તમને એક સિક્રેટ ટિપ્સ સાથે જણાવીશ, માટે રેસિપીને બિલકુલ સ્કીપ નહીં કરતા અને નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં એક બાઉલની અંદર લગભગ 500 ગ્રામ જેટલો બેસન લઈ લીધેલો છે। અહીં મેં જે ઝીણો ચણાનો લોટ આવે તેનો યુઝ કરેલો છે। સ્વાદ અનુસાર અહીં મીઠું લઈશું, મેં 1.5 ચમચી જેટલું લીધું છે। 1 ચમચી જેટલી હળદર અને 1.5 ચમચી જેટલી ખાંડ નાખવાની છે। અને મેં અહીં 4 થી 5 લીંબુનો રસ લઈ લીધો છે। તમે અહીં લીંબુના ફૂલ કે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે થોડું પાણી એડ કરીને આ લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। અહીં તમે થોડું પાણી એડ કરીને હલાવતા રહેજો, નહીંતર ગોળીઓ બની જશે। તમે ચણાના લોટની કોઈ પણ વાનગી બનાવો તો યાદ રાખવાનું કે થોડું પાણી એડ કરવાનું, એકી સાથે ક્યારેય પાણી એડ કરવાનું નહીં। તો અહીં હજી પાણીની જરૂરત છે, તો મેં પૂરો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। અને હવે આમાં ગોળીઓ છે તો આપણે સરખી રીતે હલાવશું। તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું બેટર એકદમ સ્મૂથ બની ગયું છે અને બધી ગોળીઓ છે તે ભાંગી ગઈ છે। આ રીતે એક દિશામાં બેટરને હલાવવાનું છે। તો આપણું બેટર પરફેક્ટ બની ગયું છે। હવે તેને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ કરવા દઈશું। જ્યાં સુધી બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે આગળની પ્રિપરેશન કરી લઈએ। તો એક પ્લેટની અંદર આપણે તેલ નાખીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈશું, જેનાથી આપણે ઢોકળા આ થાળીમાં કાઢતી વખતે બિલકુલ પ્રોબ્લેમ ન થાય અને ચીપકે નહીં, જલ્દીથી નીકળી જાય। બીજી બાજુ ઢોકળાની અંદર પાણી લઈને આપણે તેને સારી રીતે ગરમ કરી લઈશું। તો 10 થી 15 મિનિટ થઈ ગયા છે અને આપણું બેટર બિલકુલ રેડી થઈ ગયું છે, જોઈ શકો છો। એક બીજા મિક્સિંગ બાઉલની અંદર આપણે જેટલું પ્લેટમાં આવે એટલું બેટર લઈ લેવાનું છે અલગથી। એક પ્લેટમાં જેટલું સમાય એટલું બેટર જ લેવાનું છે, તેનાથી વધારે નહીં। અને તેની અંદર અડધા ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું। હવે બેટરની અંદર સોડા નાખીને ખાસ તમારે બેટરને સતત એક જ ડાયરેક્શનમાં ગોળ હલાવતું રહેવાનું છે। જ્યાં સુધી આપણું બેટર ફૂલી ન જાય ત્યાં સુધી તેને સતત હલાવતું રહેવાનું છે। તો જોઈ શકો છો આપણું બેટર સરસ મજાનું ફૂલી ગયું છે। તો હવે આપણે સ્ટીમર પણ સારી રીતે ગરમ કરી લીધું છે, તો તેની અંદર આપણે આ બેટરને નાખી દેવાનું છે। જે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી હતી તેને પણ આપણે અંદર ગરમ થવા માટે રાખી દીધી હતી। અને હવે બધું બેટર સારી રીતે નાખી દઈશું। હવે ઢોકળાને આપણે 3 થી 4 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને લો યા હાઈ ફ્લેમ પર સારી રીતે ચડવા દેવાના છે। તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ મજાના ચડી ગયા છે અને ફૂલી ગયા છે। તો ચાકુની મદદથી જોઈ શકો છો આપણી ચાકુ બિલકુલ ક્લીન આવે છે, મતલબ તે રેડી થઈ ગયા છે। તો આપણા ઢોકળાને સરસ મજાના ઠંડા થઈ જાય પછી કટ લગાવી દેવાના છે। તો આપણા એકદમ સરસ મજાના નાયલોન ખમણ કે ઢોકળા જે કહો તે બનીને રેડી થઈ ગયા છે। જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ, એકદમ સ્પંજી બન્યા છે, સારી રીતે બધી બાજુથી ફૂલી ગયા છે। આ રીતે બધા બેટરને આપણે એક પછી એક સ્ટીમ કરી લઈશું। આપણા બધા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ જાય એટલે તેના વઘાર માટે એક નાના પેનની અંદર તેલ એડ કરીશું અને તેલ આવી જાય એટલે રાઈ એડ કરી દઈશું। ત્યાર પછી અડધી વાટકી જેટલા મીઠા લીમડાના પાન અને 8 થી 10 લીલા મરચાંના કટકા એડ કરી દઈશું। જેટલા તીખા બનાવવા હોય એ પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી શકો છો। મરચાંને સરખી રીતે ફ્રાય કરી લેવાના છે। આપણો વઘાર સારી રીતે ચડી ગયો છે, તેમાં હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તો પાણી નાખ્યા પછી આપણે તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે। આ બધું સારી રીતે ઉકળી જાય એટલે આપણો વઘાર ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે। હવે તેને ઢોકળા માથે રેડી દઈશું।
જોઈ શકો છો તમે આપણા ઢોકળા કે ખમણ સારી રીતે ફૂલીને દડા જેવા થઈ ગયા છે. આપણે જે વઘાર રેડી કર્યો છે તેને તેની માથે સારી રીતે નાખી દેવાનો છે. થોડો થોડો કરીને વઘાર આ રીતે આપણે નાખી દેવાનો છે અને ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરીશું, જેનાથી સરસ ટેસ્ટ આવશે. અને પછી ઢોકળાને આ રીતે હલાવીને ઉપર નીચે કરી લેવાના છે, જેનાથી જે નીચે રહેલા ઢોકળા છે તેની અંદર વઘાર ન પહોંચ્યો હોય તેની ઉપર આપણે બીજી વાર થોડો થોડો વઘાર નાખી દેવાનો છે. બાકી રહેલો વઘાર આપણે સારી રીતે રેડી દઈશું અને કોથમરી પણ ઉપરથી થોડી એડ કરી દેવાની છે. તો રેડી છે આપણા ગુજરાતના સ્પેશિયલ એવા ખમણ ઢોકળા. તો આને તમે કોઈ પણ લીલી ચટણી, કઢી કે સોસ હારે ખાઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.